નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં કેલેન્ડર ભાગ 2 જોઈશું. આ પહેલાં આપણે કેલેન્ડર ભાગ 1 જોયો હતો. કેલેન્ડર ભાગ 2માં અમુક પ્રશ્નો જે છે એ કેલેન્ડર ભાગ 2ની મદદથી જ સોલ્વ થશે. લગભગ દરેક પરીક્ષાના અંદર આવો પ્રશ્ન આવતો હોય છે. પ્રશ્નો શું છે તો જુઓ, તેમાં તમને તારીખ આપવામાં આપી હશે અને તારીખ છે, ધારી લો કે પ્રશ્ન એમ છે કે 14 જાન્યુઆરી 2013ના રોજ સોમવાર આવતો હોય તો 15/8/2013ના રોજ કયો વાર આવશે? આ પ્રશ્ન જે છે થોડી પ્રેક્ટિસ કરશો તો 10થી 15 સેકન્ડમાં સોલ્વ થઈ શકશે. શરૂઆત કરીએ અને જોઈએ તો આપણને સૌને ખબર છે કે અઠવાડિયાના 7 દિવસ હોય, તો 7 દિવસ હોય છે. તેથી આપણે શરૂઆત કરવાની છે શૂન્યથી. 0, 1, 2, 3, 4, 5, 6. ગણશો તો 7 થશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. પણ હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની છે? 0થી. અને કેટલા અંક લેવાના છે? તો ટોટલ 7 થવા જોઈએ, એટલે ગણશો તો 7 થશે. શરૂઆત શૂન્યથી કરવાની છે, જે યાદ રાખવાનું. હવે શું કીધું છે તો 14/1/2013ના રોજ કયો વાર કીધો છે? સોમવાર. અહીંયા જે વાર કીધો હોય એ સામે અહીંયા લખી દેવો, એટલે સોમ. જો અહીંયા બુધવાર કીધો હોય તો અહીંયા બુધવાર લખવું. અહીંયા રવિવાર કીધો હોય તો રવિવાર લખવું. બાકી તો પછી એના પછી જે વાર આવતો હોય તેમ ક્રમમાં લખવાનું રહેશે. એટલે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્ર, શનિ અને રવિ. અહીંયા ધારી લો કે ગુરુ કીધું હોય તો ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ આવશે. તો આ થયું. ત્યારબાદ શું કરવાનું છે કે અહીંયા આપણને કીધું છે કે 2013ની કઈ તારીખ કીધી છે? તો કયા મહિનાની તારીખ કીધી છે? તો જાન્યુઆરી મહિનાની. તો અહીંયા જે મહિનો આપ્યો હોય તે લખવાનું રહેશે. કયો મહિનો આપ્યો છે? તો જાન્યુઆરી આપ્યો છે, એટલે અહીંયા હું જાન્યુઆરી લખું છું. ધાર્યું કે અહીંયા ઓક્ટોબર કીધું હોય તો અહીંયા ઓક્ટોબર લખવાનું રહેશે. અહીંયા ઓગસ્ટ કીધું હોય તો ઓગસ્ટથી શરૂઆત કરવાની રહેશે. જાન્યુઆરીથી ક્યાં સુધીની શરૂઆત, ક્યાં સુધી આપણે સાયકલ ચલાવવાની છે? તો 8મા મહિના સુધી. 8મો મહિનો એટલે કયો મહિનો થાય? ઓગસ્ટ. એટલે જાન્યુઆરી, ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. આ ઓગસ્ટ સુધી જ કેમ આપણે લઈએ છીએ? કારણ કે અહીંયા 8 કીધા છે. એટલે આ પહેલો મહિનો, આ બીજો મહિનો, આ ત્રીજો મહિનો, ચોથો, 5મો, 6થો, 7મો અને 8મો. જો ઓક્ટોબર કીધું હોય તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી આપણે આગળ ચાલવું પડે. અહીંયા ઓગસ્ટ સુધી આવશે. ત્યારબાદ હવે શું કરવાનું છે તો 14/1/2013. સૌને ખબર છે કે જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? તો 31 દિવસ આવે. જાન્યુઆરીમાં દિવસ કેટલા હોય? તો 31 હોય. અને આપણને કઈ તારીખ કીધી છે? તો 14 તારીખ કીધી છે. તો જે તે મહિનામાંથી જે તે તારીખ આપી હોય એને બાદ કરવાની રહેશે. એટલે બાદ કરતાં આપણને કેટલા મળે છે? 17 મળે છે. એટલે અહીં હું લખું છું 17 દિવસ. 17 દિવસ ઉપર એનું કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. હવે ફેબ્રુઆરી. ફેબ્રુઆરી મહિનો આવે એટલે જરા ધ્યાન રાખવાનું કે ફેબ્રુઆરીમાં લીપ વર્ષ આવે કાં તો ના આવે. આ 2013 જે છે એ લીપ વર્ષ નથી, અને લીપ વર્ષ ના હોય તો એને કેટલા દિવસ હોય? 28. એટલે કે 2013ના અંદર ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હશે. તેવી રીતે માર્ચમાં 31 દિવસ આવે છે કેલેન્ડરમાં. તેવી રીતે કેલેન્ડરમાં એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય, મેના અંદર 31 દિવસ હોય, જૂનના અંદર ફરીથી 30 દિવસ હોય, જુલાઈમાં 31 દિવસ હોય. હવે ઓગસ્ટ જે છે આપણને ક્યાં સુધી કીધું છે ગણતરી કરવાનું? તો 15 ઓગસ્ટ સુધી. જે કીધું હોય ત્યાં સુધી આપણે જવાનું છે. અહીંયા 15 કીધા છે એટલે 15. ધારી લો કે અહીંયા ત્રીજી તારીખ કીધી હોય તો અહીંયા 3 સુધી કરવાનું છે. ત્યારબાદ હવે શું કરવાનું? તો જે કંઈ પણ આંકડો છે એને 7 વડે ભાગતા જે શેષ મળે એ શેષને લખવાની રહેશે. તો 17 ભાગ્યા તમે 7 કરશો તો કેટલા મળશે? શેષ જોવાની છે. 17 ભાગ્યા 7 એટલે 7 દુ 14, એટલે કે 3 મળશે. એટલે શેષ કેટલી છે એ લખવાની છે 3. 28ને 7 વડે ભાગીએ. 7 વડે કેમ ભાગવાનું? કારણ કે વાર 7 હોય એટલે. તો શેષ 0 મળે. તેવી જ રીતે 31ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28, 8 ને 3 11, એટલે શેષ કેટલી મળે છે? તો 3 મળે છે. જો 31 દિવસમાં 3 શેષ મળતી હોય તો 30 દિવસમાં એનાથી એક ઓછી, એટલે 2 શેષ મળે. ફરીથી 31 અને 31 સાથે આવે એટલે ફરીથી આવે છે એટલે 3, એટલે 3. 30માં 2 શેષ આવતી હતી તો આ 30માં પણ 2 શેષ આવશે. આમાં 3 આવશે. હવે 15. તો 15 ભાગ્યા 7 તો 7 દુ 14. કેટલી શેષ મળી? 1. એટલે અહીંયા 1 લખવાની રહેશે. હવે શું કરવાનું છે તો શેષનો
સરવાળો કરવાનો છે. તો 3 ને 3 6 ને 2 8 ને 3 11 12 13 14 14 ને 3 17 7 વધી પડી 1. સરવાળો કેટલો થાય છે? 17 થાય છે. ફરીથી એકવાર કરી લે. 3 ને 4 4 ને 2 6 ને 3 9 9 ને 2 11 11 ને 14 14 ને 3 17. હવે જે સરવાળો આવે છે એને તમારે કેટલા વડે ભાગવાનો છે? તો 7. ભાગાકાર બધી જગ્યાએ 7 જ આવશે. આ બધે ભાગાકાર આપણે 7 જ કરવાના છે. 7 વડે ભાગતા કેટલા મળશે? તો 7 દુ 14. કેટલા મળે છે? તો 3 મળે છે. હવે જુઓ, આ 3 જે છે આપણો જવાબ છે. તો 3 આમાં ક્યાં છે? તો આ 3 છે. 3 કયો વાર છે? ગુરુવાર છે. તો જવાબ શું આવશે? તો 15/8/2013 ના રોજ કયો વાર હશે? તો ગુરુવાર હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી એક શેર કરજો. હજુ એક બીજો પ્રશ્ન લઈએ છે જેથી વધારે ખ્યાલ આવે. પ્રશ્ન શું કીધો છે? તો તારીખ 1/6/2016 ના રોજ બુધવાર હોય તો 21/11/2016 ના રોજ કયો વાર આવશે? તો તેને આપણે સોલ્વ કરીએ. સૌપ્રથમ અઠવાડિયાના વાર અથવા તો અઠવાડિયામાં કેટલા દિવસ આવે એ લખવાનું. શરૂઆત ક્યાંથી કરશો? તો શૂન્યથી કરવાની છે. એટલે 0 1 2 3 4 5 અને 6 ટોટલ 7 થવા જોઈએ. શરૂઆત શૂન્યથી કરીએ છીએ એટલે એન્ડ 6 ઉપર આવશે. હવે આપણને કયો વાર આપ્યો છે? બુધવાર આપ્યો છે. જે વાર આપ્યો હોય એ વાર અહીંયા લખી દેવો એટલે બુધવાર. અહીંયા પછી ક્રમમાં લખવાનું રહેશે બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ. છેલ્લે શું આવશે? મંગળ આવશે. ત્યારબાદ શું કરવાનું છે? તો મહિનો જોવાનો છે. આપેલી તારીખનો મહિનો જોવાનો છે. કયો મહિનો છે? છઠ્ઠો મહિનો. છઠ્ઠો મહિનો એટલે શું આવે? તો જૂન આવે. ક્યાં સુધી જવાનું છે? તો 11મા મહિના સુધી. એટલે 7 8 9 10 અને 11. કારણ કે આપણને 11મા મહિનાની તારીખ શોધવાની છે. 7મા મહિનો એટલે કે જુલાઈ. 8મો મહિનો એટલે કે ઓગસ્ટ. તેવી જ રીતે 9મો મહિનો એટલે કે સપ્ટેમ્બર. 10મો મહિનો એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર. તો હવે જૂન મહિનામાં કેટલા દિવસ હોય? તો જૂન મહિનાની અંદર 30 દિવસ હોય. કઈ તારીખ આપી છે? પહેલી આપી છે. તો એક દિવસ બાદ જે તારીખ આપી હોય એટલા બાદ કરવાના. કેટલા મળશે? તો અહીંયા આપણને મળે છે 29. જુલાઈ મહિનામાં કેટલા દિવસ હોય? 31. ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? 30. તેવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં 30. ઓક્ટોબર મહિનામાં 31. હવે નવેમ્બરની કઈ તારીખ આપી છે? તો પહેલાં તો નવેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે? નવેમ્બર મહિનામાં 30 દિવસ આવે. કઈ તારીખ આપી છે? 21 તારીખ આપી છે. 21 તારીખ આપી છે. જે તારીખ આપી હોય એ તારીખ સુધીનું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે 21 મેં અહીંયા લખી દીધા. હવે જુઓ, હવે શું કરશો? દરેકને 7 વડે ભાગવાના છે અને શેષ જોવાની છે. તો 29ને તમે 7 વડે ભાગશો તો 7 ચોક 28. શેષ કેટલી વધશે? 1. એટલે અહીંયા આપણે લખીએ છીએ 1. 31ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28 29 31. શેષ કેટલી વધશે? તો 3 વધશે. ફરીથી 31ને 7 વડે ભાગતા 3 આવે છે. તો ફરીથી તમે 31ને ભાગશો તો 3 આવશે. 3માં જો 31માં 3 શેષ વધતી હોય તો 30માં કેટલી વધશે? 2. 31માં 3 કારણ કે ઉપર આપણે શોધેલું જ છે. હવે 21માં કેટલી વધે? તો 21ને 7 વડે ભાગીએ તો 7 તારી 21 એટલે કે 0 વધશે. શું કરવાનું છે? શેષનો સરવાળો કરવાનો છે. 3 ને 1 4 ને 3 7 ને 2 9 9 3 12 2 વધી પડી 1. 3 2 5 5 ને 3 8 ને 3 11 ને 1 12. બરાબર. એટલે સરવાળો કેટલો થાય? 12. 12 ને કેટલા વડે ભાગવાના? તો 7. 7 દુ 14 થાય એટલે 7 એકા 7. શું શેષમાં આવે છે? 5. 5 એટલે તમારે શું કરવાનું છે? 5 ક્યાં છે આના અંદર? તો 5 એટલે કે આ. અને 5 કયો વાર આવે છે? તો સોમવાર આવે છે. તો આપણે એમ કહી શકીએ 21/11/2000 ના રોજ કયો વાર આવશે? તો સોમવાર આવશે. જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. હજુ એક આપણે દાખલો જોઈએ જેથી વધારે ખ્યાલ આવે. તો આ લીપ વર્ષનું થયું. હવે જે આપણે દાખલો જોઈએ છે તેમાં જરા આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 3. શું કરવાનું? સૌપ્રથમ તો 7 વાર આવે છે એટલે 7 આપણે ક્રમમાં લખી દેવાના. પણ શરૂઆત ક્યાંથી કરવાની? શૂન્યથી કરવાની. એટલે 0 1 2 3 4 5 6
અને 7 આનો ગણશો તો સોરી આ નહીં આવે એટલે કે 6 સુધી એટલે કે ટોટલ 7 થઈ જશે. ત્યારબાદ પ્રશ્નમાં શું કીધું છે 8/1/2015 રોજ કયો વાર કીધો છે? ગુરુવાર. જે વાર કીધો હોય એ વાર અહીંયા તમારે લખવાનું રહેશે. ગુરુ પછી તો એના પછી જે વાર આવતો હોય એ પ્રમાણે આગળ વધવાનું છે એટલે કે સોમ, મંગળ અને બુધ. હવે શું કરવાનું છે તો અહીંયા કયો મહિનો આપ્યો છે? તમને જાન્યુઆરી આપ્યો છે. જાન્યુઆરી આપ્યો છે એટલે અહીંયા જાન્યુઆરી લખવાનું. ક્યાં સુધી આગળ વધવાનું છે? કયા મહિના સુધી? તો 10મા મહિના સુધી. એટલે આ જાન્યુઆરી મહિનો એટલે પહેલો મહિનો કહેવાય. ક્યાં સુધી આગળ વધવાનું છે? 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કારણ કે અહીંયા 10 કીધા છે એટલે 10 સુધી. 4 કીધા હોય તો અહીંયા 4 સુધી જ આપણે અટકી ગયા હોત. પછી અહીંયા વારનું મહિનાનું નામ લખી દેવાનું જેથી ખ્યાલ આવે. પરીક્ષામાં આટલું લાંબી મેથડ નહીં કરવી, તમે 10 દાખલા ગણશો એટલે આવડી જશે. ત્યારબાદ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. હવે સરળ છે. શું કરશો તમે તો આ કયો મહિનો કીધો છે? 1 એટલે કે જાન્યુઆરી. અચ્છા ને, જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31 દિવસ. કઈ તારીખ આપી છે? 8. તો 31માંથી 8 જાય તો કેટલા વધશે? 23. 8 ને 3 11 એટલે 23. એટલે અહીંયા હું લખું છું કે 23. હવે 2015 શું એ લીપ વર્ષ હતું? 2015 એ લીપ વર્ષ નથી. તો લીપ વર્ષ હોય તો એમાં 28 દિવસ આવે. લીપ વર્ષ નથી તો એમાં કેટલા દિવસ આવશે? એમાં 28. લીપ વર્ષ હોય તો 29 દિવસ આવે. લીપ વર્ષ નથી તો 28 દિવસ આવશે. માર્ચમાં 31 દિવસ હોય, એપ્રિલમાં 30 દિવસ હોય, મેના અંદર 31 દિવસ હોય, જૂનમાં 30 દિવસનો મહિનો આવે, જુલાઈના અંદર 31 દિવસનો મહિનો આવે, ઓગસ્ટમાં 31 દિવસ. આમાં આટલા. હવે 10 માફ કરજો, ઓક્ટોબરની કઈ તારીખ આપી છે? 20મી તારીખ આપણને આપી છે એટલે અહીંયા હું 20 લખું છું. જે તારીખ આપી હોય ત્યાં એ જ લખવાનું રહેશે, બાદ નથી કરવાનું, બાદ ઉપર કરવાનું. હવે દરેક રકમ જે છે, દરેક આંકડો છે એને કેટલા વડે ભાગવાનું છે? 7 વડે. શેનો ઉપયોગ કરવાનો છે? તો શેષનો. તો 23ને આપણે 7 વડે ભાગીએ તો કેટલા વધે? તો 7 દુ 14. એટલે 23ને આપણે 7 વડે ભાગીએ તો 7 તારી 21, 22 23 એટલે 2 શેષ વધશે. એ જ રીતે 28ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28 એટલે 0 શેષ વધે. 7 વડે ભાગીએ તો કેટલી શેષ વધશે? 7 ચોક 28, 29 31 એટલે કે 3. આમાં 2, આમાં 3, 2, 3, 3, 2, 20 ને 7 વડે ભાગો એટલે 7 તારી 21 થાય એટલે 7 દુ 14. કેટલી શેષ વધે? 6. શું કરવાનું છે? શેષનો સરવાળો કરવાનો છે. તો 3 ને 2 5 ને 2 7 ને 3 10 ને 2 12 12 ને 15 ને 3 18 18 ને 19 20 ને 26 6 ને 2 8 ને 3 11 12 13 14 15 16 16 ને 3 19 20 21 22 23 24 25 26. આ જે સરવાળો આવે છે એને આપણે 7 વડે ભાગવાના છે. તો 7 ચોક 28 એટલે 7 તારી 21. કેટલા વધે છે? 5 વધે છે. 5 એટલે તમારે શું કરવાનું છે? 5એ આમાં જોવાનું છે. 5 ક્યાં છે? તો આ 5 છે. 5એ કયો વાર કીધો છે? તો મંગળવાર કીધો છે. તો આપણે એમ કહી શકીએ કે 20/10/15 રોજ મંગળવાર આવતો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો એક શેર અને એક લાઈક કરાવવા વિનંતી. આપના સુઝાવ કોમેન્ટ્સના અંદર જરૂરથી આપજો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.